જોઈ લો, આવી રીતના સરગવાનું સિંગનું શાક બની ગયું છે. અમુક સિંગો વધુ પાકી ગઈ નોખી થઈ જાય છે. તમે ભાત ભેગો રોટલા ભેગો ખાવ તો ખાવાની મજા આવે. નમસ્તે મિત્રો, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે અમારે સરગવાની સિંગોનું શાક બનાવવાનું છે. એનું શાક શિયાળામાં મસ્ત બને છે અને અમે અઠવાડિયામાં એકવાર તો બનાવીએ છીએ. તો તમે પણ આવી રીતના બનાવજો. આ સિંગોનું શાક ખાવાની બહુ મજા આવે. આપણે આ 250-300 ગ્રામ સિંગું લીધી છે. આ ગ્રેવી માટે 2 ટમેટા, ડુંગળી અને ધાણા, અને આપણે કટિંગ કરી લઈએ. અને કટિંગ કરીને પછી સિંગુને કુકરમાં બાફવી પડશે, બાફી નાખીશું. આવી રીતે આપણે હિંગુને એવડા બટકા કટિંગ કરી લેવાના છે. હા, આપણે હિંગુ કટિંગ થઈ ગઈ છે. હિંગોને પાણીમાં ધોઈ નાખ્યું, બાફી નાખીશું. હિંગુ બાફવામાં આપણે 1 ચમચી મીઠું નાખી દેવાનું, મોટી ચમચી, અને 1/2 ચમચી હળદર નાખી. આપણે 2 સીટી સુધી કુકરમાં બફવા દેવું, 5 થી 10 મિનિટ. 15 મિનિટ થઈ છે હિંગુ બફાતા. હિંગુ બફાઈ ગઈ છે. કાઢી લે. આ પાણી આપણે રહેવા દેવું, વઘારમાં નાખશું. તેલ ગરમ મૂકી દીધું શાક વઘારવા માટે. આપણે છૂટી જીરું નાખી દઈએ. એક લાલ મરચું અને તેજપત્તા લીધા છે, નાખી દઈએ. ના હિંગ છે, હિંગ નાખી. આ ડુંગળી ને લસણ નાખી દે. ડુંગળી ને લસણ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે પકાવશું. બે મિનિટ આપણે ડુંગળી લસણ પકાવશું. પછી ટમેટા નાખીશું. સરગવાની સિંગુની જોડે બાજરીના રોટલા હોય, ભાત હોય, ખાવાની મજા આવે. અલગ અલગ શાક અઠવાડિયે અલગ અલગ બનાવવાનું આપણે. ડુંગળી નાખીને 2 મિનિટ થઈ ગઈ છે. હવે આ ચણાનો લોટ છે, બેસન, એ આપણે 1 ચમચી લીધો છે. આ નાખવાથી
ગ્રેવી રસો મસ્ત જાડો બનશે અને ચણાના લોટને તેલમાં 1 મિનિટ પકાવશું. તેલમાં પકાઈ દઈએ એટલે મસ્ત કોઈ કાચા જેવું રહે નહીં અને ચણાનો લોટ ગ્રેવી મસ્ત થઈ ગઈ. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા નાખી દઈએ. ટમેટાને પણ આપણે 2-3 મિનિટ પકાવશું. ટમેટા ના જાય તો મસ્ત રસો ગ્રેવી બનશે. ઓરિશાબેન યોગા કરે છે. આગળ મોઢું છે. हमारे तो यहाँ योगा में स्कूल में 10 मिनट रखवानु હોય. हमारे तो स्कूल में 10 मिनट સુધી રાખવાનું હોય. બસ ટમેટા ડુંગળી મસ્ત પાકી ગયા. સિંગુ નાખજે. બસ હવે માં આપણે 1 ચમચી હળદર નાખી દઈએ. અડધી ચમચી 1 ચમચી મીઠું નાખી દઈએ. લાલ મરચું 2 ચમચી નાખી દઈએ. કાશ્મીરી મરચું 1 ચમચી નાખી દઈએ. આનાથી કલર સારો આવશે. હળદર ને ચટણી નાખ્યા પછી આપણે 1 મિનિટ પાકવા દેવું એટલે ચટણી મસ્ત પાકી. પછી આપણે જે બાફવામાં પાણી આવ્યું હતું એ પાણી રસામાં નાખશું. સિંગનું પાણી હતું રસાને નાખી દઉં. આપણે જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી 2 મિનિટ ઉકળવા દઈશું. આપણે પાછી ડીશ ઢાંકી દઈએ. રોટલામાં જોઈએ એ રીતનો રસો થઈ ગયો છે. ઊંડો મસ્ત પાકી ગઈ છે. નોખી પડી જાય છે. શાક પાકી ગયું છે. હવે આપણે એનું બંધ કરી દઈએ. ઉતારી ઉપર આપણે ધાણા નાખી દઈએ. બાદશાહ મસાલો નાખ્યો છે. ગરમ મસાલો. જોઈ લો આવી રીતના સરગવાનું સિંગનું શાક બની ગયું છે. અમુક સિંગો વધુ પાકી ગઈ નોખી થઈ જાય છે. આનો રસો મસ્ત છે. આ રસો તમે ભાત ભેગો
રોટલા ભેગું ખાવ તો ખાવાની મજા આવે. ને જો આ અમારા આવી રીતના શરીગવાનું શાક બનાવજો તમે. સિમ્પલ રેસીપી છે, મજા આવશે. ખાલી આપણે ચમચી એક ચણાનો લોટ નાખ્યો છે, એનાથી સહેજ રસો જાડો છે. ટમેટો, ડુંગળી, લીલું લસણ નાખવાનું, લીંબુ બાફી નાખવાનું. તો આ રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ.